જય હિન્દ, જય ભારત, જય માતાજી। આજનો મુદ્દો જે અત્યારે હાલી રહ્યો છે એ છે પરબધામનો। આ મુદ્દાને લઈ અને ઘણા બધા કમેન્ટ બોક્સમાં એવી કમેન્ટો લખે છે કે તમે ખોટા છો, પરબધામમાં આવું કંઈ થતું નથી, પરબધામમાં ક્યારેય પૈસો લેવાતો નથી, આવી બધી વાહિયાત વાતો કરે છે। અને આ જે વાતો કરવાવાળા છે મને ખબર છે કોણ છે। તે આ જે મંદિરના કોઈ ટ્રસ્ટી હોય કે એના મળતિયાઓ હોય કે જેનું અત્યારે જે આ કાંડ બહાર આવ્યું છે એને દબાવવા માટે, મને ધમકાવવા માટે તે અત્યારે બહાર આવ્યા છે। પણ ભાઈ તમે એક જ કમેન્ટ નથી કરતા, એ કમેન્ટ બોક્સમાં તમે નીચે જઈને જુઓ કેટલા લોકોના પોતાના અનુભવ શેર કરેલા છે। ક્યાંય તમે ગોદડા ગાદલાના પૈસા માંગ્યા છે, ક્યાંક તમે પાર્કિંગના નામે પૈસા માંગ્યા છે, ક્યાંક તમે રૂમ ભાડાના પૈસા માંગ્યા છે। એટલે આ જે કમેન્ટ બોક્સમાં જે કાંઈ લોકો છે એ મારા નથી, પણ જેને કડવા અનુભવો જે પરબધામમાં થયેલા છે આ એ લોકો બધા બહાર આવ્યા છે। પણ તમને છોડીશ નહીં, હું તમને બહાર પૂરેપૂરા લાવીશ અને તમને એકરાર કરાવીશ કે તમે પૈસા લીધા હતા અને પૈસા લ્યો છો તમે। હવે મેન પૂજારી કરશન બાપુને ત્યાંની ખબર હોય કે ના હોય એ મને નથી ખબર, પણ તમે પૈસાનો બારે બાર વહીવટ કરો છો અને તમારે પોતાના સ્ટાફને જમવા માટે બહારથી ચાઇનીઝ કે પછી બર્ગર, પિઝા એવા ઓર્ડર કરાવો છો। પોતાના સ્ટાફને જમવા માટે ચાઇનીઝ, બર્ગર, પંજાબી આવું બધું તમે બહારથી મંગાવો છો અને આયા લોકોને ખાલી બટેટામાં પાણી જેવી પ્રસાદી તમે આપી દો છો। પણ કાંઈ વાંધો નહીં, એવી પ્રસાદી માણસની જે શ્રદ્ધા પ્રમાણે એ પ્રસાદી જ હોય છે અને એને અહોભાગ્ય સમજી અને લોકો પ્રસાદી લેતા હોય છે। અને તમે આ પ્રસાદીને લઈ અને તમે 3-4 હજાર રૂપિયા ઉઘરાવો છો। ઘણા લોકોની કમેન્ટો અંદર છે, કોઈની પાસે 2100 રૂપિયા લીધેલા છે, એની પહોંચું તમે લીધેલી છે, પછી કોઈની પાસે 2500 રૂપિયા લીધેલા છે, કોઈની પાસે 2000 રૂપિયા લીધેલા છે। આવા તો અસંખ્ય લોકો અત્યારે કમેન્ટ બોક્સમાં આવ્યા છે। વિડીયોના જે કમેન્ટ બોક્સમાં તમને ખબર ન હોય તો કહી દઉં, તમે જોઈ જુઓ। મારી યુટ્યુબ ચેનલ દીપક ચુડાસમા વીજપડી કરીને છે, એમાં પણ મેં વિડીયો અપલોડ કરેલો છે અને આ જ વિડીયો જે આ બંને વિડીયો છે એ ફેસબુક એકાઉન્ટમાં મેં અપલોડ કરેલા છે। એની નીચે કમેન્ટ બોક્સ આવે તેમાં જોઈ જુઓ તમે। એ કોઈ મેં રૂપિયાથી ખરીદેલા લોકો નથી, એ લોકો પોતાના અનુભવો અત્યારે શેર કરે છે અને પોતાની સાથે જે બનેલા, જે અત્યારે એને દાખલા બનેલા છે એટલે એ કમેન્ટમાં મારી સામે આવ્યા છે। આવા લોકોને હું પ્રાર્થના કરું છું કે તમને જે પણ અનુભવ કરવા થયા હોય, પરબધામમાં થયા હોય કે અન્ય મંદિરમાં થયા હોય, જ્યાં સતના નામે અને ધર્મના નામે ધંધા થતા હોય, એવા મને કોઈ પણ ટાઈમે, એની ટાઈમે મારો કોન્ટેક કરી શકો છો। આપણે એને 100% બહાર લાવવાનો પ્રયત્ન કરીશું અને આવું જ્યાં ચાલતું હોય, જે પૈસાથી લેવડ દેવડ થતી હોય કે પછી કોઈને હેરાનગતિ થતી હોય, સગવડ ન આપતા હોય અને ખોટી રીતે દાદાગીરી કરતા હોય, આવા લોકોને બહાર પાડવા માટે આપણે પૂરેપૂરા પ્રયત્ન કરીશું। પણ પછી ગમે તે મંદિર હોય કે ગમે તે જગ્યા હોય, ગમે તે આશ્રમ હોય, ગમે તે માણસ હોય, પણ આપણે એને બહાર લાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું। પણ તમે બહાર આવો, કમેન્ટ બોક્સમાં તમે મેસેજ લખો અને તમારો નંબર લખો અને તમારું ગામનું નામ લખો, એટલે ગમે તેવા તમને કાંઈ પણ તકલીફ હોય હું બને એટલી મહેનત કરીશ અને આવા લોકોને જલ્દીથી બહાર આવે, લોકોને હેરાનગતિ ન કરે, ખોટી રીતે પૈસા ઉઘરાવે નહીં અને ધર્મના નામે ધંધા બંધ થાય એના માટે આપણે પૂરેપૂરા પ્રયત્નો કરીશું। તો જ્યાં સુધી તમે બહાર નહીં આવો, તમારા અનુભવો તમે બહાર મને નહીં કહો ત્યાં સુધી કોઈને ખબર નહીં પડે અને દુનિયા સુધી આ વાત ક્યારેય પહોંચશે નહીં। એટલા માટે બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે
તમે બધા બહાર આવો, ગમે ત્યારે ગમે તે જગ્યાએ, ભારતનું ગમે તે મંદિર હોય કે આસ્થાનું પ્રતીક હોય, એમાં તમને કંઈક પણ કડવા અનુભવ થયા હોય, કોઈ દાદાગીરી કરી હોય, તમારી પાસે પૈસાની લૂંટ ચલાવવામાં આવી હોય, કે શ્રીફળ નાળિયેર સુંદડી કે વગેરે પ્રસાદી આદિ ગમે તે પણ તમારે કંઈ પણ તકલીફ પડી હોય, એના માટે મને કોન્ટેક્ટ કરી શકો છો તમે. એટલે આ બધું ઉજાગર આપણે નહીં કરીએ અને જ્યાં સુધી બહાર નહીં લાવીએ ત્યાં સુધી આ બધું ચાલુ રહેશે. એટલે બધાને એક થઈ અને આમાં મને સહભાગી થાવ, અને જેટલો તમે સહભાગી થશો એટલો જ આપણે આને બંધ કરાવી શકશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.